હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકદમ ઓછા સમયમાં અને બહુ ટેસ્ટી એવી સરગવાની કઢી બનાવશું। તેના માટે મેં જાડો એવો સરગવો લીધો છે। હવે આ સરગવાને આ રીતે કટ કરીને ઉપરની થોડી ઘણી છાલ નીકળે એ રીતે છાલ કાઢી અને આ રીતે ટુકડા કરીને વચ્ચે કટ કરી લેશું। તો આ રીતે મેં સરગવાને કટ કરી લીધો। હવે કુકરમાં તેલ લેશું। તેલનું પ્રમાણ થોડું ચડિયાતું રાખશું। તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, લાલ મરચું, તમાલપત્ર, 4 થી 5 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 થી 2 બાદિયાના ટુકડા અને મીઠો લીમડો એડ કરી અને અડધી વાટકી ચણાનો લોટ એડ કરશું। બરાબર મિક્સ કરી અને જેટલી કઢી જોઈએ એ રીતે છાશ એડ કરવાની। તો મેં 3 ડોયા છાશ એડ કરી છે। બરાબર મિક્સ કરી અને હવે મસાલા તૈયાર કરી લેશું। હિંગ, હળદર, ખાંડેલું લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, વરિયાળી પાવડર, મીઠું, ગોળ બરાબર મિક્સ કરી લઈએ। તો ગાંઠા ના રહે તે રીતે ચમચા વડે મિક્સ કરી અને આપણે સરગવો એડ કરી દઈશું। બરાબર મિક્સ કરી ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને 2 સીટી બોલાવી લેશું। તો 2 સીટી થઈ ગઈ છે। હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી અને જોઈ લઈએ। તો એકદમ ટેસ્ટી એવી આપણી સરગવાની કઢી બનીને તૈયાર છે। ઉપર લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈએ। તો આ કઢી ભાખરી રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે અને આંગળા ચાટીને ખાય એટલી ટેસ્ટી એવી સરગવાની કઢી બનીને તૈયાર છે। તમે પણ ટ્રાય કરો। આ રેસીપી ગમી હોય તો લાઇક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। એન્જોય।